તો હવે જ્યારે 3 દિવસની આગાહીની વાત આપણે કરતા હોઈએ ત્યારે તારીખ પ્રમાણે આગાહી જોવી ખૂબ જરૂરી છે, જેથી વધુ સારી રીતે આપ સમજી શકો કે આપના જિલ્લામાં ક્યારે કેટલો વરસાદ રહેશે। હવે 26 જુલાઈની જો વાત કરવામાં આવે તો હવે પછીના કલાકો, ખાસ કરીને મધરાતની વાત કરવામાં આવે તો આપ જુઓ રેડ એલર્ટ જે છે તે આપણે દક્ષિણના જિલ્લાઓમાં વધારે જોવા મળશે, જેમાં નર્મદા, તાપી, નવસારી, વલસાડ, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે। ત્યારબાદ એનાથી થોડો ઓછો પરંતુ ઓરેન્જ એલર્ટમાં પણ ખૂબ સારો વરસાદ પડતો હોય છે। તે મુખ્યત્વે આપણે સાબરકાંઠામાં, અરવલ્લીમાં, મહીસાગરમાં, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગમાં જોવા મળશે। એટલે દક્ષિણ અને મધ્ય બંનેને મિક્સ કરતા ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। યલો એલર્ટ જે છે તે ખાસ કરીને આપને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મધ્યમાં અમદાવાદ અને ખેડાનો પણ સમાવેશ થાય છે। સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે અને ફરી એકવાર મધ્યમાં આણંદ છે, બોટાદ છે, સૌરાષ્ટ્ર છે, અમરેલી છે, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ જગ્યાએ હવે પછીના કલાકોમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળશે। ત્યારે વાત જો 27 જુલાઈની કરવામાં આવે તો 27 જુલાઈમાં પણ જે રેડ એલર્ટ આપને બતાવ્યું તે રેડ એલર્ટ મુજબ ઉત્તર ગુજરાતમાં પણ આપ જુઓ તો સાબરકાંઠામાં હશે, અરવલ્લી, મહીસાગર, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ પણ જે આપવામાં આવ્યું છે તે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડમાં આપવામાં આવ્યું છે અને એ સિવાય યલો એલર્ટ જે છે તે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે। એટલે એકંદરે આપણે જોઈએ તો 26 અને 27 તારીખ એવી છે હવે પછીના કલાકો બાદથી 27 તારીખ કે જ્યાં સાર્વત્રિક વરસાદ છે। એટલે લગભગ કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં વરસાદ નહીં જોવા મળે। રેડ એલર્ટ એટલે અતિ ભારે, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે અને યલો એલર્ટ જે છે તે સામાન્ય વરસાદ રહેતો હોય છે। આની પાછળનું કારણ શું છે? એ કારણ એ છે કે એક વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીથી શરૂ થઈ છે એ સતત આગળ વધી રહી છે। આપ જુઓ બંગાળની ખાડીથી કયા કયા રાજ્યોને તે આવરે છે। તે બંગાળની ખાડીથી સ્વાભાવિક છે પશ્ચિમ બંગાળથી આગળ વધીને ઝારખંડ બાદ એ છત્તીસગઢ તરફ આગળ આવે છે। ઝારખંડથી છત્તીસગઢ અને છત્તીસગઢથી પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગળના તમામ રાજ્યોમાં વરસાદ છે, મધ્યપ્રદેશમાં પણ મુશળધાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને મધ્યપ્રદેશથી આગળ વધતા તે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। એટલે જે જિલ્લાઓમાં અત્યાર સુધી વરસાદ નથી ત્યાં પણ મેઘમહેર જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ 4 રાજ્યોને આવરીને ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાતમાં પણ 4 ઝોન અને લગભગ 33 જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે। આગામી 72 કલાક ભારેથી અતિભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી એટલા માટે જ આપવામાં આવી છે। અલગ ઝોન 4 ખૂણામાં વરસાદ આગામી કેટલાક 72 કલાકની અંદર જોવા મળશે અને ત્યારબાદ સતત વરસાદ ઓગસ્ટમાં પણ જોવા મળશે, જે અંબાલાલ પટેલે કહ્યું થોડા સમય પહેલા અમે આપને બતાવ્યું એ મુજબ। એટલે સતત આ વરસાદ જોવા મળશે।